મુન્દ્રા શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને એનડીપીએસ સહિત પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કચ્છ પશ્ચિમ પોલીસ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજે 3075 ચોરસ મીટર વિસ્તારની 3,15,18,000ની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। મુન્દ્રા વિભાગમાં સામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હતી। મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈની રાહબરીમાં પોલીસ ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી। દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન, વંડી તેમજ બાઉન્ડ્રી વોલ બનાવી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું। કાર્યવાહી દરમિયાન સુપરવાસ વિસ્તારમાં 100 ચોરસ મીટર, અન્ય સ્થળે 850 ચોરસ મીટર તથા અંબિકા નગર વિસ્તારમાં 2125 ચોરસ મીટર મળી કુલ 3075 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દબાણ દૂર કરવાની કામગીરીમાં જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। આ અભિયાનનો હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરી સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજાઓ દૂર કરવાનો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે।